દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવા છે મચ્છુ નદીના બ્રિજ ઉપર જે બાયપાસ જે જામનગર બાયપાસ છે, જ્યાં પંચાસર જે રોડ જે છે ત્યાં જે જોઈન્ટ જે છે એ તમારે એક જ દિવસમાં ભરેલ અને તરત જ એમને બીજે દિવસે જે એના પર લોખંડના જે પાઇપો લગાવેલો તે કાઢી નાખતા આજે આ પોઝિશન તમે જોઈન્ટની તમે થઈ છે, તમે જોઈ શકો છો। કારણ કે ખરેખર એને 10 થી 12 દિવસ સુધી સ્ટેબલ થવા માટે જોઈએ એના બદલે જે જોઈન્ટ એક દિવસમાં ભર્યું બીજે દિવસે પોતાને ઉદ્ઘાટન કરવા માટે થઈને લોખંડના જે ઉપર પટ્ટીઓ લગાવી હતી એ કાઢી નાખવાના કારણે આજે આ તમે જોઈ શકો છો આ દશા થઈ છે આ પુલની। અને આ તમારે અત્યારે જો થીગડા મારે છે, જો અત્યારે જો આની રિપેરિંગ કરે, જો આ રિપેરિંગ કરે છે, પણ એ રિપેરિંગ છે ને એ ખરા અર્થમાં રિપેરિંગ જ રહેવાનું છે। આને જો કરવું હોય તો ફરીથી 10 થી 12 દિવસ આ પુલને બંધ કરવો જોઈએ, તો જ સાચા અર્થમાં આ થવાનું છે, નકર આ જોઈન્ટ રહેશે નહીં। માટે આ પોઝિશન જો આપણે કોઈ આપણા ઉદ્ઘાટન કરવાના આપણા કોઈને સારું દેખાડવા માટે થઈને આપણે એવું કરતા હોઈએ છીએ તો ઘણીવાર પ્રજાને પણ કેટલું નુકસાની થતી હોય છે। ખરેખર એકના ઓલાના કારણે આજે આ તમે જોઈ શકો છો તો આ કેવડી મોટી નુકસાની થઈ છે। અને ખરેખર આવા ઉદ્ઘાટન કરવાના ન હોય, ખરેખર ઉદ્ઘાટન કરતા પ્રજાનું કામ થાય એ ખૂબ મહત્વનું છે। અમે એમ તો આવીને અમે 10 થી 12 વખત અમે બતાવ્યું છે, તેમ છતાં પણ અમે ક્યાંય વાહવાહી નથી કરી। એટલે ખરેખર સાચા અર્થમાં જો પ્રજાના પ્રતિનિધિ હોય એને વાહવાહીની કાંઈ જરૂર નથી। તમે કામ કરો છો એ તમારું કામ જ બોલે છે, તમે સમજ્યા કે નહીં? તો સાચા અર્થમાં તમે કામ કરીને બતાવો તો એ સાચું કહેવાય। આજે જો આ પ્લેટ આ બધી નીકળી ગઈ છે તો આ પ્રજાને જ આની નુકસાની થવાની છે ને, કોને નુકસાની થવાની છે? શું તો ખરેખર જે ભાટી ટીવી આજ બતાવે છે, ફરીથી આજે કોન્ટ્રાક્ટર જે ભાઈ છે એને પણ કીધું છે કે ખરેખર 10 થી 12 દિવસ આને પકાવવું જોઈએ તો સાચા અર્થમાં થવું જોઈએ। અને એ બદલે તમે એક દિવસમાં આના બધા જોઈન્ટ બધા કાઢી નાખ્યા છે, એના કારણે આ પ્લેટ જે છે એ આજે તૂટી ગવાના કારણે આજે આ પુલને ફરી પાછું નુકસાની થઈ છે, એની ભરપાઈ કોણ આપશે એવો પણ પ્રશ્ન આજે સમાજમાં થઈ રહ્યો છે। ભાટી ટીવી જો આ દશા થઈ છે મિત્રો, બધા જો આ તમારે આવો ભાઈ જો હવે આ દશા અત્યારે થઈ છે, તમે જોઈ શકો છો। ગમે તે વાહનો બધા આવે છે, બધા જો તમે જોઈ શકો છો આ પુલની દશા અત્યારે થઈ ગઈ છે પાછી જશે છે। કેમ છો? જો તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો જો આ પુલ ઉપર પાછું આ પોઝિશન થઈ છે। તમારી બાદ લઈ લો, મને વાંધો નથી। જો આ બધા જ આજે વાહનો નીકળી રહ્યા છે, તમે આ દશા જે થઈ છે તમે જોઈ શકો છો। ફરી પાછો જો પુલના ઉપરના જે જોઈન્ટ જે છે એ બધા નીકળી ગયા છે। જો આ અત્યારે થીગડા મારીને ચાલુ કરી રહ્યા છે, પણ આ થીગડા કોઈ પણ શરતે રહેવાના નથી, કારણ કે અત્યારે જે જોઈન્ટ જે છે એ એટલા બધા નીકળી ગયા છે કે ટોટલી નીકળી ગયા છે, જે ભવિષ્યની અંદરમાં પણ આ રહેવાની કોઈ તાકાત એનામાં છે નહીં। અને આવતા દિવસોની અંદરમાં ફરી પાછો જે આ જોઈન્ટના તૂટવાના કારણે પાછા પુલને ડેમેજ થવાની શક્યતાઓ 100% છે। શું જો આપ જોઈ શકો છો, જો આ રીતે અત્યારે આખો જોઈન્ટ તૂટી ગયા છે। બધા જ અત્યારે વાહનો ચાલે છે, એના કારણે જોઈન્ટ અત્યારે આખા ટોટલી તૂટી ગયા છે।
અને આ પોઝિશન પાછી થઈ છે, તમે જોઈ શકો છો. જુઓ જો આ મચ્છુ નદીના જે આ જોઈન્ટ જે છે એ બધા જ આખા છૂટા પડી ગયા છે, જેના કારણે આ પુલને પાછી ક્ષતિ થઈ છે, જે આપ જોઈ શકો છો. જો વાહનો પણ અત્યારે બધા ચાલે છે, પણ જે આ ક્ષતિ થઈ છે જે બધા જો અત્યારે જે આ જોઈન્ટ જે છે બધા જો આપ જોઈ શકો છો. જો મચ્છુ નદી હું આપને બતાવું છું. જો આ જોઈન્ટ આખા બધા નીકળી ગયા છે. અત્યારે પુલનું જે કામ જે છે એને પૂરેપૂરું યથાવત રીતે થવા દેવું જોઈએ. જો અલગ અલગ જગ્યાએ જોઈન્ટ આખા હા જો આ બધા કહે છે, જો આ અલગ અલગ જગ્યાએ જો આ જોઈન્ટ એના છૂટા પડી ગયા છે. જો હું આપને બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ જોઈન્ટ આખા જુદા પડી ગયા છે. મારું નામ સરવૈયા પૃથ્વીરાજસિંહ છે. હા આ જોઈન્ટ જે છે હા એને ભર્યાને 24 કલાક જ થઈ ગઈ હજી. બરાબર છે. અને આને સ્ટેબલ થવા માટે 10 થી 12 દિવસ જોઈએ આપણે. ખાલી 24 કલાકની અંદર આ રોડ ઓફિશિયલી કોઈ ખુલ્લો મેકવામાં નથી આવ્યો, પણ ખુલ્લો મેકી દીધો અને આને જે કોન્ક્રીટને સ્ટેબલ થવાનો સમય જોવો એ સમય ન મળ્યો, એના લીધે આ જે છે એ કોન્ક્રીટ આપણું ડિસ્ટર્બ થયું છે. બાકી આનો કોઈ ઇસ્યુ નથી. એમને તો કોણે આમ ખુલ્લું મૂક્યું નહીં આ બધે? તો અમને નથી ખબર, અમે કોઈ અહીંયા હાજરમાં હતા નહીં, કોણે મૂક્યું કોણે નથી મૂક્યું તો અમને ખ્યાલ નથી. અમને કોઈ જાણ કરવામાં નથી આવી અને ખુલ્લું કરી નાખ્યું. એમને પણ અહીંયા તો કોઈ કાર્યકરો બધા હાથેથી તોડતા હતા. મેં એવું પણ સાંભળ્યું છે કે પોતાના હાથેથી બધાય તમે કોઈની આપને ખ્યાલ નથી, કારણ કે અમે કોઈ સાઇટ ઉપર હાજર જ નહોતા. હા કોઈ હતા જ નહીં હાજરમાં. હા ફોન આવ્યો અને કે ભાઈ આવી રીતના આમાં ખુલ્લું મૂકી દીધું છે, હા આ વસ્તુ બની. એમને પણ એવું જાણવા મળ્યું કે આના અંદરમાં જે તમે લોખંડના ઉપર લગાવ્યા હતા ને ક્લિપો, એ હાથેથી બધા ખોલતા હતા. એ તો આપણને કઈ ખ્યાલ નથી. લગાવ્યા હતા કે નહીં તમે લોખંડના? સ્ટેબલ રખવા માટે પહેલા હા સ્ટેબલ કોન્ક્રીટ નો થાય ત્યાં સુધી ક્લિપો રાખવી જ પડે. હા તો એ કાઢી નાખ્યા હતા ને એને? નો કાઢવા જોઈએ ને? નો કાઢવો તો એના હિસાબે આ પ્રોબ્લેમ થયો છે ને? અને હા 10 થી 12 દિવસ જોવે, પણ આપણે 24 કલાકની અંદર જ રોડ ચાલુ થઈ ગયો. હા એટલે ખરેખર 10 થી 12 દિવસ ના ઓલામાં થવું જોઈએ. જામવું પડે, જામવાનો ટાઈમ જોવે. હા 12 દિવસ અને ક્યોરિંગ કરવું પડે. હા એને જામે હા ગમે એવું વાહન આની ઉપર હાલે તો કઈ ન થાય. બરાબર. એટલે આ કાઢી નાખવાના કારણે આ પ્રોબ્લેમ ઊભો થયો છે. શું બરાબર ને? એટલે હવે શું અત્યારે તમે ફરીથી આ કરો છો અત્યારે? કેમિકલ માઇક્રો કોન્ક્રીટ કેમિકલ દેવામાં આવે છે. હા માઇક્રો કોન્ક્રીટ કરવાનું હોય ને 10 થી 20 મિનિટની અંદર જ જામ થઈ જાય. હા આમાં કોઈ ટાઈમ નથી જોતો. 20 થી 25 મિનિટ વધીને કલાક જોવે. બરાબર છે. આ કેમિકલ નાખી હા હવે લગભગ આને કાંઈ નહીં થાય. હા એમને પણ અમુક નેતાઓએ જે આ ઉદ્ઘાટન કર્યું છે, જે એને આ રીતે ઉદ્ઘાટન કરાય, આ રીતે પોતાના હાથેથી ઉદ્ઘાટન કરીને વહી ગયા અને આ બધું આ તૂટ્યું છે ને આ બધું થયું છે. એ ધારો કે આજે ઉદ્ઘાટનના કારણે પોતાની હુંસાતુસીના કારણે આ બધું થયું છે, તો એના હાથે કોઈ ઉદ્ઘાટન કર્યું હોય તો તમને ખબર છે, તો ઉદ્ઘાટન કોઈ કરાય આ રીતે? પણ અમે કોઈ હાજરમાં નહોતા, અમને કોઈ જાણ કરવામાં નથી આવી અને સીધું ખુલ્લું કરી નાખ્યું. અમે કોઈ હાજરમાં હતા જ નહીં સાહેબ. તમે હાજર જ નહોતા ને એને? અમારો કોઈ માણસ નહોતો. એમને પર તો તમે કોઈને અધિકારીને એને જાણ કરી કે ભાઈ આ રીતે બધું આ તોડી નાખ? શું કરી જાણ કરી તમે? આવી રીતના ખુલ્લું મેકાઈ ગયું છે અને હજી આપણે આ કોન્ક્રીટ છે એ પાક્યું નથી. એમને પણ લોખંડના જે ઓલા ઉપર પ્લેટો લગાવી હતી એ કાંઈ એ વાત જાણ કરી હતી તમે કે ભાઈ આ લોખંડના પ્લેટો જે હાથેથી નીકળતી નહોતી તમારે પ્લેટો, એ પ્લેટો એમને કાઢી છે, એના કારણે આ બધું થયું છે. સમજ્યા કે નહીં? સાચી વાત કે નહીં? બરાબર ને? જો ભાઈ આજે મિત્રશ્રી કહે છે કે આ એમના કારણે આ જો આ તમને આ બતાવું છું મિત્ર, જોઈ શકો છો. જો આ આખી તૂટી ગયું છે આખું. આ જો આ થઈ ગયું છે ખરેખર. અને ઓછામાં ઓછા 10 થી 12 દિવસ અને થવા દેવું જોઈએ, ત્યારે આ થાય છે. તમે જો આ જોઈ શકો છો. જો આ દશા થઈ છે, જે હાથેથી પોતાના હાથેથી કાઢીને ઉદ્ઘાટન કરવાના કારણે આજે આ પ્રજાને આ ભોગવવાનો વારો આવ્યો છે. તમે વિચાર કરો
જે આ જો તમે જોઈ શકો છો મિત્રો, જો આ બધા જે છે ખરેખર અને 10 થી 12 દિવસ સુધી આને રાખવાનું જોઈ, એના બદલે પોતાના હાથેથી બધી પ્લેટો કાઢી અને ઉદ્ઘાટન કરી નાખ્યું છે, જેના કારણે આજે આ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. અને આ જે થીગડા એ થીગડા જ રહેવાના છે, તમને કહી દઉં. કારણ કે અને ખરેખર જે તે સમયની અંદરમાં 10 થી 12 દિવસ જો તમે રાખવામાં આવ્યા હોત તો સાચા અર્થમાં આ ખરેખર આ પાકી ગયું. જો તમે જોઈ શકો છો, જો આખા બધાએ આખો આ નીકળી ગયું છે, તમે જોઈ શકો છો. જો હું તમને જો 75 વાળો બ્રિજ આખો બતાવું છું, મચ્છુ નદીનો, જે વચ્ચેનો એક ગાળો આખો તૂટી ગયો હતો, તમે જોઈ શકો છો. જો આ દશા થઈ છે આજે. જો અને ભાઈની વાત 100% સાચી છે કે એને 10 થી 12 દિવસ સુધી તમારે એને પાકવા દેવો જોઈએ, પછી એને ઓલું કરાય તો આ ઓલું ન થાય. પણ હાથેથી બધી પ્લેટો કાઢી અને આપણે વાહવાહી કરવા માટે થઈને, ઉદ્ઘાટન કરવા માટે થઈને આપણે આ બધું કર્યું છે, જેના કારણે આજે પ્રજાને મોટો આજે ભોગવવાનો વારો આવ્યો છે ભાઈ. જો આ બધું જ આ પ્લેટો તમે ગમે તેટલું હવે આમાં કરશો પણ એ રહેશે નહીં. તમે સમજ્યા કે નહીં? જો આ પ્લેટો બધી જ કાઢી નાખવામાં આવી છે, જેના કારણે આજે આ બ્રિજને જે ખરેખર સાચા અર્થમાં પાકવું જોઈએ 10 થી 12 દિવસ, એના બદલે ઉદ્ઘાટન કરવાની ઓલીની અંદરમાં આજે આ દશા થઈ છે આજે. શું જો મિત્રો તમે આજે સાંધો છો ને, આ બધું કડિયા કામમાં થઈ જશે બરાબર? સાચું? બરોબર થઈ ગયું. હે? હા બરોબર થઈ ગયું. બરાબર થઈ જશે, પણ આ થાય એવું મને નથી લાગતું ભાઈ. ઈ હવે કોન્ટ્રાક્ટર કીધું આ માલ નાખી દે, હું નાખવા વાળો હું ખાલી હે? નાખી દઉં એમ. બરાબર છે. જો આ માલ નાખવા વાળા છે, પણ હવે આમાં આ રીએ એવી કોઈ મને આમાં કઈ એંધાણ લાગતા નથી. હવે આ થીગડા એ થીગડા જે છે, જે સાચા અર્થમાં જે આ રહેવું જોઈએ ને થવું જોઈએ. શું જો આ તમે જોઈ શકો છો, જો આ બધા જ અત્યારે તમે જો આ દશા છે અત્યારે, માથે જે સોરી જો ચાલુ વાહન ને એટલે ઓલું રીએ છે. ચાલુ વાહન છે એટલે રીએ ને, તો પછી આ તમે ગમે તેટલું કરશો, કારણ કે વાહન વાળા તો ઓલું કરવાના જ છે તમારે. જો આ જોઈ શકો છો, જો આ દશા અત્યારે થઈ છે તમારે. શું જો હું તમને બતાવું છું, જો આખું વાહન, જો વાહનો બધા ચાલુ થઈ ગયા છે. શું જો આ બાબતે સાંસદ કેસરીદેવસિંહે પણ આ જોયેલું અને એમને પણ આ બાબતે સૂચના આપેલી કે ભાઈ તમે ખરેખર આ જે હજી નથી થયું ને ઓલું થયું છે, તો ત્યારે એમને પણ ઓલું કરેલું. તમે જુઓ શું જો આપ જોઈ શકો છો. જો